चलो विद्यार्थी मित्रों, આપણે આજે માહિતી લેવાની છે માઇક્રોબાયોલોજીના ઇતિહાસમાં થયેલ મહત્વની શોધો। તેમાં પહેલી શોધ છે ડૉક્ટર લ્યુવન હોકે માઇક્રોસ્કોપની શોધ કરી હતી। માઇક્રોસ્કોપનો ઉપયોગ આપણે સૂક્ષ્મ જીવાણુને જોવા માટે કરીએ છીએ। ત્યારબાદ ઈસવીસન 1796માં એડવર્ડ જેનરે સ્મોલ પોક્સ શીતળાની રસીની શોધ કરી હતી। એડવર્ડ જેનરે શીતળા નામનો રોગ હતો તેની શોધ કરી હતી 1796માં। શીતળા એવો પહેલો રોગ છે જેને ભારતમાંથી સૌ પ્રથમ નાબૂદ કરવામાં આવ્યો હોય। ત્યારબાદ ઈસવીસન 1854માં ડૉક્ટર જ્હોન સ્લોએ કોલેરા દૂષિત પાણીથી ફેલાય છે તેવું શોધ્યું। એટલે જ્હોન સ્લોએ કોલેરા દૂષિત પાણીથી થાય છે તેવું સાબિત કર્યું હતું। ક્યારે તેમ પૂછવામાં આવે તો 1854માં। ત્યારબાદ ઈસવીસન 1873માં લેપ્રસીના લેપ્રી નામના જંતુની હેન્સન નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી। એટલે લેપ્રસીના લેપ્રી નામના જંતુની હેન્સ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી। હેન્સ નામના વૈજ્ઞાનિકે લેપ્રસીના લેપ્રી નામના જંતુની શોધ કરી હતી। ક્યારે એમ પૂછવામાં આવે તો 1873માં। ત્યારબાદ છે ઈસવીસન 1881માં ક્લેબલ અને લોફ્લસ નામના વૈજ્ઞાનિકે ડિપ્થેરિયા રોગની રસીની શોધ કરી। એટલે ડિપ્થેરિયા રોગની રસીની શોધ કોને કરી એમ પૂછવામાં આવે તો ક્લેબ અને લોફ્લસ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી ડિપ્થેરિયા રોગની રસીની। એમ પૂછવામાં આવે ક્યારે રસીની શોધ કરી તો 1881માં। ત્યારબાદ ઈસવીસન 1882માં રોબર્ટ કોકસે એટલે કે ટીબીના જંતુની શોધ કરી। ટીબીના જંતુની શોધ કોને કરી? રોબર્ટ કોકસે। ક્યારે કરી એમ પૂછવામાં આવે તો 1882માં। ત્યારબાદ છે ઈસવીસન 1884માં પાસવર નામના વૈજ્ઞાનિકે હડકવા વિરોધી રસીની શોધ કરી। હડકવા રસીની શોધ 1884માં। પાસવર, તેને લુઈ પાસવર તરીકે પણ ઓળખવામાં આવે છે। જે હડકવા વિરોધી રસી, હડકવાની રસીનું નામ છે રેબિસ રસી। હડકવા થયેલ વ્યક્તિને પાણીથી ડર લાગે છે તેમજ તેની જીભ બહાર નીકળેલી દેખાય છે। તે પાગલની જેમ ભાગદોડ કરે છે। લિસ્ટરે જંતુનાશક કરવા માટેની ફિનાલનો ઉપયોગની શોધ કરી। ફિનાલ જે આપણે જંતુનાશ કરવા માટે લાદીની સાફ સફાઈ માટે ઉપયોગ કરીએ છીએ તેમજ બાથરૂમ સાફ કરવા માટે કરીએ છીએ તેની શોધ કોણે કરી તેમ પૂછવામાં આવે તો લિસ્ટરે 1887માં। ઈસવીસન 1892માં હાફકિન નામના વૈજ્ઞાનિકે કોલેરાની રસીની શોધ કરી। કોલેરાની રસીની શોધ કોને કરી તેવું પૂછવામાં આવે તો હાફકિન નામના વૈજ્ઞાનિકે। ક્યારે એમ પૂછવામાં આવે તો 1892માં। ઈસવીસન 1921માં કાલ્મેટ અને ગ્યુરી નામના વૈજ્ઞાનિકે બીસીજી એટલે કે ટીબીની રસીની શોધ કરી હતી। બીસીજી રસી ટીબી રોગ માટે આપવામાં આવે છે। તો તેની શોધ કોને કરી? કાલ્મેટ અને ગ્યુરી નામના વૈજ્ઞાનિકે। ક્યારે તો 1921માં। મિત્રો, સાલ યાદ રાખજો, તમારે સાલ આની ઘણી વખત પૂછાઈ ગઈ છે અને આવનારી પરીક્ષાઓમાં પણ સાલ પૂછાવાની શક્યતા છે। ત્યારબાદ ઈસવીસન 1923માં મેડ્રોને ઓટાટિવ એટલે કે પર્ટુસિસ વિરોધી રસી શોધ કરી હતી। એટલે કે ઉટાટિયાની રસીની શોધ કોને કરી હતી તો મેડ્રોને। ક્યારે તો 1823માં। ત્યારબાદ 1927માં રોમન જાઇલ્સે ધનુર વિરોધી રસી શોધ કરી હતી। ઈસવીસન 1927માં રોમન જાઇલ્સે ધનુર વિરોધી રસીની શોધ કરી હતી। ધનુર કેનેથી થાય છે તેવું આપણને પૂછવામાં આવે તો તેમાં લખવાનો કાંઠ
જે લોખંડ ઉપર થયેલ હોય છે તેનેથી. ધનુની રસીની શોધ ક્યારે થઈ એવું પૂછવામાં આવે તો 1987. કોને શોધ કરી તેવું પૂછવામાં આવે તો રોમન ચાઇલ્સે. ત્યારબાદ ઈસવીસન 1929 ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પેનિસિલિનની શોધ કરી હતી. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પેનિસિલિનની શોધ ક્યારે કરી હતી તેવું પૂછવામાં આવે તો 1929. ત્યારબાદ ઈસવીસન 1935 ડૉક્ટર જેલ્મો નામના વૈજ્ઞાનિકે સલ્ફાનોમાઇડ દવાની શોધ કરી હતી. સલ્ફાનોમાઇડ દવાની શોધ કોને કરી હતી તેવું પૂછવામાં આવે તો ડૉક્ટર જેલ્મોએ. ક્યારે? 1935. ત્યારબાદ છે છેલ્લો પ્રશ્ન. ઈસવીસન 1953 સાલ્ફ અને સેબિન નામના વૈજ્ઞાનિકે પોલિયો વિરોધી રસીની શોધ કરી હતી. પોલિયોની રસીની શોધ કોણે કરી હતી તેવું પૂછવામાં આવે તો સાલ્ક અને સેબિન.